ઓલો અવાજ હજુ ધીમો કરાવવો પડશે. ઓલાને કે આ અવાજ આવી અહીંથી આવે છે ને. હલો હલો હલો. આજ આનંદ આજ ઉછળંગ આજ નયનમાં ને, આજ આનંદ આજ ઉછળંગ આજ નયનમાં ને, આજ આપણા પટાંગણમાં પધાર્યા મોંઘેરા મહેમાન, હૃદયથી અર્પીએ સ્નેહ. જ્યારે 24 દીકરીઓ પ્રભુતામાં ગ્રહણ કરશો, તમામ ટ્રસ્ટીગણ પણ પોતાનું સ્થાન મંચ ઉપર ગ્રહણ કરશે. થોડી જ ક્ષણોમાં આપણે આ કાર્યક્રમ શરૂ કરવાનો છે. ઝાલાવાડ લેવા પાટીદાર સમાજના હીરલાઓ અને વીરલાઓ જ્યાં ઊભા છે ત્યાંથી ઝડપથી અહીંયા મંચની સામે આપનું સ્થાન ગ્રહણ કરી લેશો, કારણ કે આજ અવસર આનંદનો છે. જ્યારે 24 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડતી હોય અને સમાજની સાક્ષીએ, સમાજના દાતાઓની સાક્ષીએ, સમાજના હોદ્દેદારોની સાક્ષીએ, સરદારની ચેતનાની સાક્ષીએ અને માં ખોડલની કૃપાથી અહીંયા પણ જ્યારે દીકરીઓનું કન્યાદાન દેવાતું હોય ત્યારે એમ કહેવાય કે 33 કરોડ દેવતાઓ પણ આ ભૂમિ ઉપર અત્રે ઉપસ્થિત રહેશે ને આવા પવિત્ર અને પાવન વાતાવરણમાં આપ સૌ પધાર્યા છો એ બદલ હૃદયથી આપને આવકારીએ છીએ. હલો 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 ચેક હલો ચેક હલો 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 ચેક હલો ચેક. નમસ્કાર. શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ આયોજિત 36મા સમૂહલગ્ન મહોત્સવમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું, તું હસાવે તો હસું, તું રડાવે તો રડું, લે આજે તને ગમે તેવી અદાકારી કરું. આપ સૌ વડીલો જ્યારે આ સમૂહ લગ્નને માણવા અને બિરદાવવા પધાર્યા છો ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સભા મંડપમાં આવી પોતાનું સ્થાન લઈ લેજો, કારણ આ સમાજ હંમેશા સ્વયં શિસ્તમાં માનવાવાળો સમાજ છે. સમગ્ર વિશ્વમાં પાટીદાર સમાજની શિસ્ત અને એકતાનું એક પ્રતીક બન્યા છીએ, ત્યારે આપ સૌને વિનંતી છે કે આપ સભા મંડપમાં આવી પોતાનું સ્થાન લઈ લેશો. હલો હલો. શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સુરેન્દ્રનગર આયોજિત 36મો સમૂહ લગ્ન મહોત્સવ જ્યારે યોજાઈ રહ્યો હોય ત્યારે આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, દીકરીઓ દરેક પોતાનું સ્થાન મેળવી લેશે અને આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. શબ્દને પામો તો સગપણ નીકળે, શબ્દને પામો તો સગપણ નીકળે, અર્થને પામો તો સગપણ નીકળે. આમ તો જુદા છીએ સૌ ખોડીએ, પણ આંગળી કાપો ને તોય સગપણ નીકળે. આપણે સૌ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજને અમાય સરદારના વંશજો છીએ, સ્વયં શિસ્તમાં માનનારા છે. સૌને પુનઃ કરબદ્ધ પ્રાર્થના કરીશ, આપ ઝડપથી સભા મંડપમાં પધારશો ને આપનું સ્થાન ગ્રહણ કરશો. મિત્ર શાહુનભાઈ, મને મારો વોલ્યુમ છે જ આપો ને, છે જ આમાં વધારો ને. શરતો સમય બાંધી શકો તો સાર જિંદગી, શરતો સમય બાંધી શકો તો સાર જિંદગી, તૂટ્યા હૃદય સાંધી શકો તો પ્યાર જિંદગી. આધાર થાય અન્યનો રસ્તે જતા જતા,
આધાર થાય અન્યનો રસ્તે જતા જતા ગમગીન પડ હસ્તી કરે તો યાર જિંદગી આવે અને જાતી રહે ના કોઈ નોંધ લે, આવે અને જાતી રહે ના કોઈ નોંધ લે, એવી અટુલી એકલી બેકાર જિંદગી જીવન ઝરૂખે ઝગમગે હર દિન ક્ષણે ક્ષણે, જીવન ઝરૂખે ઝગમગે હર દિન ક્ષણે ક્ષણે, લોભાય પણ ઈશ્વર અહીં શણગાર જિંદગી. આપણે સૌ જિંદગી શણગારવા માટે બેઠા છીએ અને જીવન શણગારવા માટે ને આવતી પેઢીઓને અર્ક તર્ક ને મધુપર્કના અજવાળા પાથરવા માટે આવા ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો કરીએ છીએ. આવનારી પેઢીમાં શિક્ષણ સાથે સંસ્કારના બીજો રોપાય ને એ માટે આવા સમૂહ લગ્ન જેવા ભવ્ય મહોત્સવો ઉજવાય છે. એમાંય આજે જ્યારે સમૂહ લગ્નમાં પતિત પાવનદાસજી બાપુ એવા સંતની ઉપસ્થિતિ થવાની છે. રાઘવજીભાઈ પટેલ જેવા રાજકીય ક્ષેત્રના મહાનુભાવ મંત્રીશ્રી પધારવાના છે ને સાથે વિવિધ ક્ષેત્રના અર્ક તર્ક ને મધુપર્કવાળા મહેમાનો અત્રે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપણા સૌએ એમને માણવા, એમને સાંભળવા, એમના સાનિધ્યમાં રહેવું એ જીવનનો એક લાહવો છે. તમામ ભાઈ બહેનોને પુનઃ વિનંતી કરીશ, સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરશો. પૂર્ણ પુષ્પ ખીલતા પેલા ભમરાનો સાથ માગે છે, જીવન સાગર તરવા કોઈ સાથીનો સાથ માગે છે, નથી થતા કોઈ કાર્ય એકલા હાથે, આ સમૂહ લગ્નને સંપન્ન કરવામાં હર કોઈ આપનો સાથ માગે છે. તેથી ઉપસ્થિત તમામ વડીલોને નિવેદન છે કે આપ ઝડપથી સભા મંડપમાં પોતાનું સ્થાન લઈ લેશો. આપણા માનવંતા મોંઘેરા મહેમાનો ઓફિસમાં આવી ગયેલા છે, ટૂંક સમયમાં આપણી સમક્ષ ઉપસ્થિત થશે. આપ સૌને વિનંતી છે કે સભા મંડપમાં આપ પધારશો. મહેમાનો ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છીએ. સરકારી કર્મચારી અને રાજદ્વારી કર્મચારીઓને કરબદ્ધ પ્રાર્થના. મંચની જમણી બાજુએ ભાઈઓની બેઠક વ્યવસ્થા છે, ત્યાં ખુરશીઓ ઉપર પ્રથમ 3 હરોળ છે, એમાં સરકારી કર્મચારીઓ જેમનું સન્માન થવાનું છે અને રાજકીય મહાનુભાવો જેમનું સન્માન અત્રે કરવાનું છે એ શરૂઆતની 3 ખુરશીઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યાં દોરી બાંધેલી છે, એ દોરીની આગળની જે 3 લાઈનો છે એ રિઝર્વ રાખેલી છે એમને બેસવા માટે, ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જે સરકારી કર્મચારીઓનું સન્માન કરવાનું છે, આપને ફોન આવેલા છે, એ બહાર ઊભેલા હોય રાજકીય મહાનુભાવો સરપંચથી શરૂ કરી અને જે કોઈ રાજકીય મહાનુભાવોને ફોન કરી અને સન્માન માટે અત્રે બોલાવેલ છે એ બહાર ઊભેલા હોય તો પણ ખુરશી ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. હલો. માણવું છે ઘણું પણ માણી શકાતું નથી, જાણવું છે ઘણું પણ જાણી શકાતું નથી. તો આ માણવા માટેનો, જાણવા માટેનો અને અનેરો આનંદ લેવા માટેનો જે આ સમય છે એને માણવા માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત સભા મંડપમાં પોતપોતાનું સ્થાન મેળવી લેશો. કહેવાય છે કે ઈશ્વર 1000 હાથવાળો હોય છે. આપણે એ 1000 હાથવાળાના દર્શન કર્યા નથી, જોયો નથી, પણ મારા ને તમારા 1000 હાથ ભેગા થાય એટલે ઈશ્વર અહીંયા પ્રગટો હોય ને એવું વાતાવરણ લાગે છે. ઈશ્વરનો સાક્ષાત્કાર આપણા વૃદ્ધો વડીલો એમ કહેતા કે પંચ ત્યાં પરમેશ્વર, એટલે 5 વ્યક્તિ પણ સારા શુદ્ધ ભાવવાળા સેવાભાવી હોય તો પરમેશ્વરની ત્યાં હાજરી હોય છે. તો જ્યારે આટલા બધા મહાનુભાવો ભેગા થતા હોય અને હૃદયમાં સેવાકીય ભાવ હોય, કોઈ દાતારીનો ભાવ હોય, ત્યારે 1000 હાથવાળો હરિ આપણા સૌના હજારો હાથથી અહીં પ્રગટતો હોય છે. બાકી તો હરિને ક્યાં શોધવો? કાગબાપુ લખે કે આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, આકાશની માતા તણા કોઠા કહો કે વડા હશે, એ જાણવા જો વાતણી દિલ ઝંખ ના ખટકી રહી, બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી રહી. 2 મસાલો બાળતો વળી વાળતો જોતો હશે, 2 મસાલો બાળતો વળી વાળતો જોતો હશે, અજવાળતો સંભાળતો ઊભો મસાલી ક્યાં હશે,
એ જાણવા જોવા તણી દિલ જંખ ના ખટકી રહી અને બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી રહી અને સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે શેતરે નહીં શેતરાયના અબજોનો આડતિયો દિશે એ જાણવા જો વાતણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી રહી અને કાગબાપુ આગળ લખે કે દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કહો કેવડો હશે આ દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કહો કેવડો હશે જગકોશ હાંકણ હાર એ ખેડૂત ઊભો ક્યાં હશે અને પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે આ પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે અને જગચાક ફેરણ હાર એ કુંભાર બેઠો ક્યાં હશે એ જાણવા જો વાતણી દિલ ઝંખ ના ખટકી રહી બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી રહી ઈશ્વરને શોધવા જઈએ તો ઈશ્વર નહીં જડે એને ગોતવા જઈએ તો ઈશ્વર નહીં જડે પણ કોઈ સેવાનું કામ હોય કોઈ દાતારીનું કામ હોય કોઈ સમાજનું કામ હોય એમાં સમર્પિત ભાવે જે સેવા આપતા હશે ને એના હૃદયમાં આપણને ઈશ્વરના દર્શન થશે એમાં આપણને ઈશ્વર દેખાશે અને છેલ્લી પંક્તિમાં કાગબાપુ એમ લખે કે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે અને પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો લહેરી હશે એ લહેરીના દર્શન કરવા હોય એ પરમેશ્વરના દર્શન કરવા હોય તો સમાજ શ્રેષ્ઠીઓ સમાજના સેવકોના હૃદયમાં આપણને એ દર્શન થાય ને આજે એવો માહોલ આપણને જોવા મળી રહ્યો છે સમાજના વિવિધ પાંખના હોદ્દેદારશ્રીઓ સમાજના દાતાશ્રીઓ સમાજના સેવકો વડીલો અબાલ વૃદ્ધ સૌની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે એવું લાગે કે હજાર હાથવાળો હરી આપણી વચ્ચે છે કહેવાય છે કે જિંદગી એ વહેતા પ્રવાહ જેવી છે સિંધુને મળવા નીકળેલી સરિતા જેવી છે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ જીવન તો જીવાય જ જાય છે જેમ તારીખના ડટ્ટામાંથી ફાડીને ફેંકી દીધેલું પાનું એના એ જ સ્વરૂપમાં હજારો લાખો કરોડો જન્મ લેવા છતાં પાછું હાથમાં આવતું નથી એવી જ રીતે જીવનમાં પરિવર્તન છે પુનરાવર્તન નહીં માટે જ્યારે મનુષ્ય દેહ મળ્યો છે અને એ પણ પાટીદાર કુળમાં ત્યારે આપણે એવા કામ કરીએ કે મોત આવે તો એને પણ પાછું પડવું પડે અને એટલે જ કહેવાય કે કામ કરે એવા માનવ હયે હરખની હેલી ચડે ને મોતના મુખમાંથી જિંદગી વરસી પડે આજે આપણે દાન માન પાન દરેક સરવણાઈમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણે યથાશક્તિ સમાજ માટે ઉપયોગી દાન આપી શકીએ દીકરીઓને દત્તક લઈ શકીએ કોઈ દીકરી કે દીકરાના શિક્ષણ માટે આપણે ઉપયોગી થઈએ એવી પ્રભુચરણમાં પ્રાર્થના કરીએ વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા શું મળ્યું અને શું ગુમાવ્યું જીવનમાં જવા દો ને યાર હવે કોઈ હિસાબ નથી કરવા ફરિયાદ આપણે શું કરીએ ઈશ્વરના દરબારમાં ઈશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં કે આપણે આવા પાવન અવસર પર આવ્યા છીએ ત્યારે આ દીકરીઓને દત્તક લેવાની જે વાત કરી છે એવા સારા એવા કાર્યમાં સહભાગી થઈએ એ જ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ આજે 37મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવી રહ્યા છે અને ઝાલાવાડ લેવા પાટીદાર સમાજમાં એક પ્રથા છે એક સારી એવી ઢબ છે આખા ગુજરાતને પ્રેરણા આપે એવું સારું કાર્ય છે કે દર વર્ષે ઉજવાતા સમૂહ લગ્નમાં એડવાન્સમાં આખું આણું લખાઈ જતું હોય છે 36મા સમૂહ લગ્નનું આખું આણું તો કમ્પ્લીટ થઈ ગયેલું છે પરંતુ આવતા વર્ષે 37મા સમૂહ લગ્ન માટે ત્યાં ભેટનું જે કાઉન્ટર છે એના ઉપર તમામ દીકરીઓ માટેનું આણું લખાઈ જાય એ ખૂબ જરૂરી છે અને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે ઝાલાવાડ લેવા પાટીદાર સમાજના ખમીરવંતા યુવાનો અને વડીલો ઉપર કે આપ 37મા સમૂહ લગ્નમાં કંઈ લખાવવા માંગતા હોય તો ઝડપથી ત્યાં લખાવી દેશો એટલે એનો નામોચ્ચાર અમે અહીંથી કરી શકીએ આ વખતે દીકરીઓને 11,000 રૂપિયાની ડિપોઝિટ પણ આપવાના છે જાપાનીઝ સારા એવા સિલાઈના સંચાઓ પણ આણામાં આપેલ છે તો 31,000 રૂપિયા લખાવીને દીકરીને દત્તક લેવાની જે પ્રથા છે
એ ખરેખર વંદનીય છે. એ જેણે જેણે એ 31,000 રૂપિયા લખાવીને દીકરીઓ જે લગ્ન થાય છે એને દત્તક લીધી છે, એના એ ધર્મના પિતા બન્યા છે, એ તમામના ચરણોમાં નતમસ્તક વંદન છે, વંદન છે, વંદન છે. કારણ કે કર નેકી કર છે, ડર પર ધરશે, પાપ નજર છે, ધર પ્રીતિ જપ નામ જીગર છે, બાલ ઉમર છે, જસલે જરસે, બનતી તી ગંભીર સાગર છે, રહે સબર છે, મિલે ઉધર से परवाना चित चेत से आना, फिर नहीं आना, जग में आकर मर जाना, भाई जग में आकर मर जाना. આ જગતનું અંતિમ સત્ય મૃત્યુ છે સાહેબ. અને મૃત્યુ પહેલાં એ મૃત્યુનો મહોત્સવ માણવા માટે કંઈક આવું સારું કામ કરેલું હોય ને તો આપણે પણ ઈશ્વરના ચરણોમાં રહી શકીએ અને આપણા હૃદયમાં ઈશ્વર રહી શકે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતી. હે અર્જુન, હું દરેકના હૃદયમાં રહું છું, પણ એ હૃદયમાં પ્રગટ ક્યારે થાય કે આવું કંઈક કામ કરેલું હોય ને ત્યારે આપણા હૃદયમાં ઈશ્વર પ્રગટતો હોય છે. માટે 37મા સમૂહ લગ્નમાં જે કોઈ દાન ભેટ રૂપે કંઈ લખાવવા માંગતા હોય, કોઈ વાસણ રૂપે, કોઈ રોકડ રૂપે અથવા 31,000 રૂપિયા લખાવીને દીકરી દત્તક યોજનામાં ભાગ લેવા માંગતા હોય, આપ ધર્મના પિતા બનવા માંગતા હોય તો તે કાઉન્ટર ઉપર આપનું નામ લખાવી આપશો. એ નામ અમારા સુધી પહોંચી જશે ને એ પાવન નામનો ઉચ્ચાર કરતાં અમને પણ ખૂબ જ ગૌરવ થશે. કહેવાય છે કે દુનિયામાં સૌથી મોટું દાન છે કન્યાદાન. અને જ્યારે આપણે સમૂહ લગ્નમાં સહભાગી થયા છીએ ત્યારે દત્તક દીકરી યોજનામાં પણ સહભાગી થઈએ. કારણ દીકરી એ મા બાપનો શ્વાસ છે, જેને લીધા વગર પણ નથી ચાલતું અને સમય આવીએ છોડ્યા વગર પણ નથી ચાલતું. નસીબદાર કોણ? જેના ઘરમાં દીકરી હોય એ. કહેવાય છે કે બાપના નસીબથી દીકરી રાજ નથી કરતી, પરંતુ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે. માટે આપ સૌ પણ આ દત્તક દીકરી યોજનામાં સહભાગી બનો અને સમૂહ લગ્નમાં પણ સહભાગી બનો. દીકરી દત્તક યોજના. મારી બાજુમાં પાયલબેન અને ધર્મિષ્ઠાબેન બેઠા છે, એ પણ આજનું સંચાલન કરવાના છે. ધર્મિષ્ઠાએ બહુ સરસ મજાની વાત કરી કે દીકરી એ છે ને એ બાપનું હૃદય છે. અને એક બાપનું હૃદય, અહીંયા બાપ કન્યાદાન આપતો હોય ને ત્યારે દીકરીનો હાથ વરરાજાના હાથમાં નથી આપતો, એ પોતાનું હૃદય વરરાજાના હાથમાં આપતો હોય છે. ને એવી દીકરીઓને દત્તક લેવા માટે માત્ર 31,000 રૂપિયાની રકમ નક્કી થયેલ છે. અને અમારા મકરંદ દવે કવિ તો ત્યાં સુધી લખે કે વિધાતાએ દીકરી ઘડીને તારે ખૂબ ખાતે કસબી હાથેથી એણે કરી શી કમાલ. એ વિધાતાએ દીકરી ઘડીને તારે ખૂબ ખાતે કસબી હાથેથી એણે કરી શી કમાલ. એ રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું, ખજાનો ખૂટાડી કરું, ખલકને ન્યાલ. એ દેવિયું કનેથી માગી લીધો મલકાટ, દેવિયું કનેથી માગી લીધો મલકાટ. અને દૂર સૂરજના ધોળા ફૂલને હુલાસા દીધા કરાવીને કીધું હવે કાંઈક ઠીક. વિધાતાએ દીકરી ઘડીને ત્યારે વારે વારે જોઈ જોઈ હસું હસું થાય એનું મુખ, હયે એને હાશ હર માવતર કાજે દર્યું, હર્યું ભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ. આ સુખ લેવા માટે દીકરીના બાપ હોવું જરૂરી છે. અને આપના ઘરે પણ દીકરી છે તો વંદન છે, પણ દીકરી ન હોય અને હોય તો પણ જે લગ્ન થતા હોય એ દીકરીઓને દત્તક લેવાનો સોનેરી અવસર આપણો સમાજ આપી રહ્યો છે. ત્યારે 31,000 રૂપિયા લખાવી આપ દીકરી દત્તક યોજનામાં ભાગ લઈ શકો છો. પૂજ્ય મોરારી બાપુ કહે કે દીકરો એ મા બાપનો હાથ છે, જ્યારે દીકરી એ તો મા બાપનું હૃદય છે. હાથ વગર તો ચાલશે પણ હૈયા વગર નહીં. અને જ્યારે આજના 36મા સમૂહ લગ્નમાં પાવન પર્વ નિમિત્તે આપણી 24 દીકરીઓ, માતા અનસુયા, સતી સાવિત્રી કે સીતા સ્વરૂપ આ દીકરીઓ આજે એક ઘરને ઉજાડ્યા પછી બીજા ઘરને ઉજાડવા માટે પ્રયાણ કરશે. અને ત્યારે તેમને અખંડ સૌભાગ્યવતી અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપવા સમાજના એક નહીં પરંતુ હજારો વડીલોના હાથ તત્પર હશે. અને આ તત્પર હાથમાં આપણે થોડો હાથ લંબાવીએ, એક દત્તક દીકરી લઈ અને દીકરીના જીવનને સુખમય બનાવીએ. દીકરી શબ્દ જેવો છે કે બાપાનો દી વાળે ને એ દીકરી. અને ક એટલે જેના કર કમળમાં જ એવી તાકાત હોય છે કે એ જેના ઘરે જન્મ લે ને એના 7 પેઢીઓ તરી જાય એવી દીકરી. અને એ દીકરીને જ્યારે પ્રભુતામાં પગલાં માંડતી હોય ને દીકરી માટે જ્યારે કોઈ પોતાની સંપત્તિ, પોતાનું ધન ધન્ય કરતા હોય ત્યારે
આ આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંઝણો રોજ હાલે, આ આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંઝણો રોજ હાલે, પછી ઉદયને અસ્તરના દોરડા ઉપર નટ બની રવિ રાજમાલે, પછી ભાગતી ભાગતી એ પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, અહીં કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે, મારા હરીને ઊંઘવું કેમ ફાવે. એ ઈશ્વર પણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત હોય, આવો સરસ મજાનો માહોલ હોય ત્યારે મને કહેતા ગૌરવ થશે કે ઝાલાવાડ લેવા પાટીદાર સમાજમાં આજે પાટીદારોનું આખું અર્ક અહીંયા ભેગું થયું છે. ઝાલાવાડ લેવા પાટીદાર ભેગો થયો છે. સાહેબ, સમાજની વચ્ચે બેસવું ને એ પણ એક ગૌરવ છે. ક્યાં બેસવું એના ઉપર બહુ મોટો આધાર રહેલો છે. મધમાખી ક્યાં બેસે છે ને એના ઉપર એ મધનો આધાર છે. એમ કહેવાય કે હંસનું ટોળું આખું ઉડીને જતું હતું. એ હંસના ટોળામાંથી એક જવાન હંસે એવું કીધું વડીલોને કે તળાવના કાંઠે હું જાઉં, ત્યાં આપણા જેવા કોક બેઠા છે. અને ત્યારે વડીલો હંસો એને કહે છે કે બેટા, એ તળાવના કાંઠે આપણા જેવા નથી બેઠા, પણ સફેદ છે. એ ભલે સફેદ હોય પણ બગલા છે. બગલા ભેગું ન બેહાય, આપણા ભેગું બેસાય. પણ એ જવાન હંસ માનતો નથી. એ કહે છે પણ આપણા જેવા દેખાય છે. ત્યારે વડીલો કહે છે કે આપણા જેવા દેખાય છે પણ આપણા નથી. અને છતાં જુવાન અંશ માને નહીં. એ નીચે ઉતરે છે, બગલાના ટોળામાં તળાવના કાંઠે બેસે છે. બીજા હંસો ત્યાંથી નીકળી જાય છે. હવે બગલાનો ક્યારો તો માછલા ખાવાનો, અને સાહેબ હંસનો ક્યારો તો સાચા મોતીનો. એને સંગ ફેર કર્યો છે, એને ખાવા મળતું નથી. ભયબંધી બગલાની છે ને હંસ ભૂખો મરી જાય છે. અને જ્યારે હંસ મરે છે ને ત્યારે એનું માંસ બગલાઓ જ ખાઈ જાય છે. ને ત્યારે કોઈ કવિ લખે કે મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ, મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા તન મન એક જ રંગ, મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ. માટે ક્યાં બેસવું ને એના ઉપર જીવનનો આધાર છે. એક રંગા ને ઉજડા જેના ભીતર ને બીજી ભાત, એક રંગા ને ઉજડા જેના ભીતર ને બીજી ભાત, એને વાલી દવલી વાત દિલની કહેજે કાગડા. આવા એક રંગાને ઉજળો સમાજ, ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, આપ સમાજની વચ્ચે છો, આપ સમાજના પટાંગણમાં છો. જે જગ્યાએ આપણા દીકરા દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત થઈ રહ્યા છે એ સમાજના સંકુલમાં આપ છો, એનું ગૌરવ છે. અને એ ગૌરવના આજે આપણે પોખણા પણ કરવાના છે. થોડી જ ક્ષણોમાં મંચસ્થ કાર્યક્રમ પણ શરૂ થશે. માટે પુનઃ યાદ કરાવું કે જે સન્માન પાત્ર કર્મચારીઓ છે, રાજકીય મહાનુભાવો છે, એ તમામ આગળની 3 હરોળમાં પોતાનું સ્થાન લઈ લેશે. અને મહેમાનશ્રીઓ આવે તે પહેલાં પટાંગણમાં જે ઊભેલા વડીલો યુવાનો છે એ પણ અહીંયા સભા મંડપમાં પોતાનું સ્થાન ઝડપથી ગ્રહણ કરશે. કહેવાય છે ને કે દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ આખી વસંતને ઘરે લઈ આવે એ જ આપણી વહાલી દીકરી. દીકરીઓ તો જ્યારે સવાર થાય ને ત્યારથી એક જ આશાએ જીવતી હોય છે કે ક્યારે સાંજ પડે અને ક્યારે મારા પપ્પા ઘરે આવે. એને તો એક પિતા કરતાં પણ સાંજ વધારે વહાલી લાગે છે. શા માટે? તો કે સાંજ આવશે તો મારા પિતા ઝડપથી ઘરે આવશે. હવે એ જ દીકરીઓના કન્યાદાન માટે અથવા તો એમના આ સરસ મજાના એક પવિત્ર બંધનમાં બંધાઈ રહેલા છે, એમની સાક્ષીના સહભાગી થવા માટે આપ સૌ મહેમાનો આવે તે પહેલાં આપણું સ્થાન સભા મંડપમાં લઈ લઈએ. કદીક ચંદ્ર પર ચડે છે આ માનવ છે, કદીક ચંદ્ર પર ચડે છે આ માનવ છે, પછી દડુક દઈને દળે છે આ માનવ છે, પછી શાનો માનો રડે છે આ માનવ છે, અને પોતે જ પોતાનાને નડે છે આ માનવ છે. સમાજની વાસ્તવિકતા છે કે ઘણી જગ્યાએ આવું બનતું હોય ત્યારે કોઈ કવિ લખે કે જટા જો હું બાંધું તો કૈલાસ લાગે, છતાં જિંદગી કેમ વનવાસ લાગે. જટા જો હું બાંધું તો કૈલાસ લાગે, છતાં જિંદગી કેમ વનવાસ લાગે. આ પુરાતન સમયમાં નવા રંગ ભરવા કલમ જો ઉઠાવું તો ઇતિહાસ લાગે. આ ભણેલોય માણસ અભણ થઈ ગયો કાં,
ભણેલોય માણસ અભણ થઈ ગયો કામ, મનોમન વિચારું તો અભ્યાસ લાગે. કંઈક આપણા જીવનમાં ખોટ હોય, જો સમાજનું હિત આપણા હૃદયમાં ન વસ્યું હોય, સમાજનું આવું કામ થતું હોય, આવા સરસ મજાના અવસરો ઉજવાતા હોય, ત્યારે દિલને દિલ મેળવીને આપ સૌ સમાજમાં સહભાગી હોવ જ એવી પૂરી શ્રદ્ધા છે. અહીંયા જ્યારે સમાજના પટાંગણમાં આવા મહોત્સવ ઉજવાતા હોય ત્યારે 37મા સમૂહ લગ્ન માટે જેમ બેને વાત કરી, દીકરીના કરિયાવરમાં દાન દઈને એક ધર્મના પિતા બનવાનું સૌભાગ્ય આપ લઈ શકો છો. ત્યારે ચૂડાના મીન પ્યાસી દાદા લખે કે આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, આ ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, આ ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, આ ઘુવડ સમો ઘૂઘવાટા કરતો માનવ બોલે હું હું હું, આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, આ ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં. પણ છેલ્લી પંક્તિ મારા ને તમારા જીવનને સ્પર્શ કરી જાય કે આ દેહ છોડીને, જે આ લોક છોડીને જ્યારે પરલોકમાં જવાનું થાય ને, ત્યારે પરમેશ્વર તો પહેલું પૂછશે, દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? અને તેથી ગેંગે ફે ફે થઈને કહેશે હે 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 શું શું શું, આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, આ ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં. જ્યારે આ દેહ છોડીને જવાનું થાય ને, ત્યારે પરમેશ્વરની સામે આપણે કોલર ઊંચો કરીને કહી શકીએ કે હે ભગવાન, હું પણ એવું રૂડું કામ કરીને આવ્યો છું, હું પણ એવું દીકરીઓ માટે સમર્પિત થઈને આવ્યો છું, ને હું પણ સમાજને રાષ્ટ્ર માટે કંઈક કરીને આવ્યો છું, ને એવો માનવ દેહ મળ્યો છે તો એવું કંઈક કામ કરી લઈએ. ખૂબ સરસ વાત કરી ભરતભાઈએ કે સમાજ કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે યોગદાન ન આપી શકીએ તો કાંઈ નહીં, પરંતુ કોઈના કામને ક્યારેય વખોડીએ નહીં. કારણ સત્કાર્ય કરતા જીવનમાં કોઈ દીકથી ડરશો નહીં. કરતું હોય કોઈ સારું કાર્ય તો એને વખોડશો નહીં. આવું કર્યું તેવું કર્યું એમ કંઈ અફખડશો નહીં, ને રટશોમાં ખોડેલ માતને તો પાછા કદી પડશો નહીં. આપણા માનવંતા મોંઘેરા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે જોરદાર તાલીઓના ગડગડાટ સાથે એમને વધાવીશું. તમામ મહેમાનશ્રીઓ મંચ ઉપર પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી મહેમાનશ્રીઓના વધામણા કરીએ. બહાર ઉભેલા તમામ વડીલો યુવાનોને કરબદ્ધ પ્રાર્થના, ખુરશીઓ ખાલી છે, આપનું સ્થાન અંદર લઈ લેશો. ખુરશીઓ ઉપર તમામ પધારશે. આપણું સ્વયં શિસ્ત જાળવી રાખીશું. આજ આનંદના અજવાળા આપણા સમાજમાં પથરાયેલા છે, ત્યારે તમામ મહેમાનશ્રીઓનું સ્વાગત. બહાર ઉભેલા તમામ યુવાનો વડીલો પણ ખુરશીઓ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બહાર ઉભેલા ને મંચની સામે જે ખુરશીઓ પડેલી છે એ આપની રાહ જોઈ રહી છે. તમામને કરબદ્ધ પ્રાર્થના, ઝડપથી બહેનોનું જે વિભાગ છે આખો ભરચક લાગે છે ને ભાઈઓ બહાર ઊભા છે. સ્વયંસેવક મિત્રોને પણ વિનંતી, એ ઝડપથી આપ અંદર પધારશો અને ખુરશીઓ ઉપર તમામ ગોઠવાઈ જાય એવી વ્યવસ્થા કરાવશો. સમાજના તમામ વડીલોને કરબદ્ધ નિવેદન છે કે સભા મંડપમાં સરસ મજાનું આયોજન થયેલું છે બેસવા માટેનું. તો આપ જે બહાર ઊભા છો, સભા મંડપમાં આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. પાટીદાર સમાજને ક્યારેય સ્વયં શિસ્ત માટે કહેવાતું નથી, એના ઉદાહરણ વિશ્વમાં દેવાય છે. ત્યારે આપ સૌને નિવેદન છે કે સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આગળની જે 3 હરોળ છે ત્યાં માત્ર ને માત્ર જે સરકારી કર્મચારીઓનું સન્માન થવાનું છે અને જે રાજકીય વડીલોનું સન્માન થવાનું છે, એ લોકોને બેસવા માટેની જગ્યા છે. માટે ખાસ કરીને જે લોકો સન્માનને પાત્ર છે, જેનું સન્માન થવા જઈ રહેવાનું છે, એ લોકો આગળની 3 હરોળમાં બેસશે. જ્યારે આપણા માનવંતા મોંઘેરા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને આવકારતા સમસ્ત લેવા પાટીદાર સમાજ અત્યંત હર્ષની લાગણી અનુભવે છે. આપ આવ્યાને આંગણા પાવન થયા, આપ આવ્યાને બારણે તોરણ થયા. આજ આપણે સત્કારવાને સાહેબ, મને શહેરનાય પુષ્પો ઓછા પડ્યા. મહેમાનોને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે આવકારીશું. નથી નિપજતો પ્રેમ વાડીમ પાણી પાતા, નથી નિપજતો પ્રેમ વાડીમ પાણી પાતા, નથી નિપજતો પ્રેમ તેલ ચોળીથી તાતા.
નથી મળતો કાંઈ પ્રેમ ગાંધી દોશીના હાટે, નથી મળતો કાંઈ પ્રેમ ખોડતા વાટે ઘાટે, નથી મળતો કાંઈ પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, કહે કવિ નરભો પ્રેમ પૂરો મળે જો કૃપા હોય ભગવાનની. પરમ કૃપાળુ પરમેશ્વરની અવિરત કૃપા આપણા ઉપર વરસી રહી છે અને સતત પ્રેમ સમાજને આપ સૌનો મળી રહ્યો છે. મહેમાનશ્રીઓનો પણ અવિરત સ્નેહભાવ આપણા તરફ છે. મંચ ઉપર મહેમાનો શોભાયમાન છે. આપ સૌ પણ પોતપોતાનું સ્થાન હજુ ખુરશીઓ વચ્ચે ખાલી છે ત્યાં લઈ લેશો. કરબદ્ધ પ્રાર્થના આપ ઝડપથી પોતાનું સ્થાન લઈ લેશો. અને પરમ પૂજનીય પતિત પાવન દાસજી બાપુ મહામંડલેશ્વર 1008 થોડી ક્ષણોમાં આપણી વચ્ચે પધારી રહ્યા છે. પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે. તાળીઓના જયનાથથી બાપુના વધામણા કરીશું. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તતા પાપમ તાપમ ચ દૈન્યમ હંતિ સાધો સમાગમ. આદરણીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમામ મહેમાનો પણ દીપ પ્રાગટ્યમાં જોડાશે અને પૂજ્ય બાપુ અત્રે દીપ પ્રાગટ્યમાં પધારી રહ્યા છે. સરોવર તરુવર સંતજન ચોથા સરોવર તરુવર સંતજન ચોથા બરસત મેં અને પરમારથને કારણે ચારો ધરિયા દે. આ સંત છે ને એ આપણા જીવનમાં વસંત પ્રસરાવે છે. પૂજ્ય પતિત પાવન દાસજી બાપુ 1008 મહામંડલેશ્વર શ્રી પતિત પાવન દાસજી મહારાજ મોટા મંદિર નાગનેશથી વધારી રહ્યા છે અને તમામ મહેમાનશ્રીઓ પણ એમની સાથે એ જોડાય છે. પૂજ્ય બાપુને પુષ્પથી આ દીકરીઓ આવકારી રહી છે. એ દીકરીઓ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન બાપુ આપણી વચ્ચે છે એ મોટું ગૌરવ આપણા માટે છે. કારણ કે રાજા દશરથ પણ સંતના ચરણોમાં માથું ટેકવીને બોલે કે નાથ સકલ સંપદા તુમારી, નાથ સકલ સંપદા તુમારી, મય સેવક સમેત સુતનારી. આ પૂજ્ય બાપુની હાજરી આપણા વચ્ચે આપણે કુંભના મેળામાં નથી જઈ શક્યા પણ કુંભનો મેળો આપણી વચ્ચે પધાર્યો છે ને એવા ભાવ સાથે તાળીઓના જયનાથથી બાપુના વધામણા કરીએ. પ્રયાગરાજ આપણી વચ્ચે રચાયો છે. પૂજ્ય બાપુને કરબદ્ધ પ્રાર્થના. બાપુ આપના હસ્તક દીપ પ્રાગટ્ય કરશો. માં ખોડલના સાક્ષીએ સરદારની ચેતનાની સાક્ષીએ દીપ પ્રાગટ્ય કરીએ. મોહનભાઈ ચેરમેન શ્રી અને પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈને વિનંતી કરું બાપુને દીપ પ્રાગટ્યમાં દોરી જશો. સાથે તમામ મહેમાનશ્રીઓ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા પણ જોડાશે અને તમામ મહેમાનશ્રીઓની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુ હસ્તક આપણે દીવાથી દીવો પ્રગટાવીએ. આપણે જ આપણને અજવાળીએ. અંધકાર દૂર થાય, સુખ ભરપૂરું થાય, આ રાષ્ટ્રનું હિત થાય ને કુટુંબમાં પ્રીત થાય એવા ભાવ સાથેનું દીપ પ્રાગટ્ય પૂજ્ય બાપુના હસ્તે થઈ રહ્યું છે. ત્યારે તાળીઓના જયનાથ સાથે દીપ પ્રાગટ્યને વધાવીએ. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મારી હૃદય સિદ્ધિદય અષ્નવની હૃદય વંશમાં વૃદ્ધિદય બાકબાની માં હૃદયમાં જ્ઞાનદય ચિત્તમાં ધ્યાનદય અને અભય વરદાન દય શંભુરાની માં સુખ કો દૂર કર દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની માં સજન છે હિતદય કુટુંબ છે પ્રીતદય અને જગમાં જીતદય માં ભવાની માં જગમાં જીતદય માં ભવાની ખોડલની સાક્ષીએ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકી રહ્યા છે. તમામ જે દીપ પ્રગટાવે છે તમામ મહેમાનશ્રીઓ માટે એકવાર જોરદાર તાળીઓનો જયનાદ થઈ જાય. માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માં અવરને આપી શકું એટલું આપજે. વિગતે જાણી વાવરું એ વાત હૃદયમાં રખાવજે. ભેળા રાખી ભાણેલુંમાં ગુણલા તારા ગવડાવજે. માં પટેલ કુળની કોળ દીવે ખોડલ રહેમ દ્રષ્ટિ રાખજે. માં રહેમ દ્રષ્ટિ રાખજે. માં ખોડલ તું ખમકાર જય ને સદાય રહેજે પાસ. ખોડલ તું ખમકાર જય અને સદાય રહેજે પાસ. અમે છે બાલુડા તારા માં પૂરી કરજે આસ. ખોડલ તું ખમકાર જય. અને સરસ મજાનું દીપ પ્રાગટ્ય બાદ તમામ મહેમાનશ્રીઓ મંચ પર ગોઠવાઈ રહ્યા છે. ત્યારે તમામ દાતાશ્રીઓને પણ વિનંતી કરીશ, દીકરી દત્તક યોજનાના દાતા હોય કે મુખ્ય દાતાઓ હોય જેમનું સન્માન કરવાનું છે એ તમામ દાતાશ્રીઓ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પુનઃ એક વખત પ્રાર્થના કરીશ, દાતાશ્રીઓ મંચ ઉપર ગોઠવાશે અને જે સરકારી કર્મચારીઓ છે, રાજકીય સન્માનના મહાનુભાવો છે એ આગળની હરોળમાં ગોઠવાશે. વચ્ચે ખુરશીઓ ખાલી છે. અહીંયા મારી સામે જ ઘણા યુવાનો ઊભેલા છે. અંદર ખુરશીઓ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. અને હવે દીપ પ્રાગટ્ય બાદ
સરસ મજાની પ્રાર્થનાથી કાર્યક્રમ શરૂ કરવો છે. પ્રાર્થના આપણને એક કરે છે, પ્રાર્થના આપણને નેક કરે છે, પ્રાર્થના અનેકને એક કરે છે, પ્રાર્થના જીવન આલેખ કરે છે. એવી સરસ મજાની પ્રાર્થના. તેરી વીણા કી બન જાઉં તાન, પાંદડિયા આલિશા, કાનાની દિશા, હિંગળાદિયા વિધિ, ગોલાણી વિશ્વા, પાંદડિયા શ્રેયા, શિયાણિયા માહી, પાંદડિયા કાવ્યા. ધોરણ 6 થી 9ની આ બાળાઓ આ જ સંસ્થામાં ભણે છે અને સરસ મજાની પ્રાર્થના આપની સમક્ષ લઈને આવી રહી છે. કારણ કે પ્રાર્થના છે ને એ જીવનને આલેખ કરે છે. સરસ મજાની પ્રાર્થના. જોરદાર આપની તાળીઓના નાદ સાથે પ્રાર્થના શરૂ થઈ રહી છે. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्र वस्त्रावृता, या वीणावरदण्ड मण्डितकरा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शङ्कर
ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ મજાની દીકરીઓએ પ્રાર્થના રજૂ કરી. એક સૂચન છે, ધ્યાન આપશો. મુખ્ય દાતાઓ અને દીકરી દત્તક યોજનાના જે દાતાઓ છે એ નીચે બેઠેલા હોય તો મંચ ઉપર પધારશો. ક્રમવાઇઝ આપને સ્વયંસેવકો ગોઠવવા માંગે છે. આપના સ્ટીકરો પણ ત્યાં લગાવેલા છે, તો મંચ ઉપર પધારશો. સરસ મજાની પ્રાર્થના બાદ શબ્દ બ્રહ્મ છે, શબ્દ સત્ય છે, શબ્દના રૂપ અનોખા, અમારે મન તો શબ્દો જ પૂજા છે, શબ્દો જ કંકુને ચોખા. આદરણીય ચેરમેન શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ સુરેન્દ્રનગરના મોહનભાઈ પટેલને વિનંતી કરીશ. મોહનભાઈ, આપ પધારો. શાબ્દિક સ્વાગત અને મહેમાન પરિચયથી મહેમાનોને અત્રે આવકારશો શબ્દોથી. શ્રી મોહનભાઈ પટેલ. આજે 36મા સમૂહ લગ્ન પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ રૂપે પધારેલ પરમ વંદનીય નાગનેશના મહંત શ્રી ધાંગધ્રા હળવદના ધારાસભ્યશ્રી અને સરદાર ધામના ટ્રસ્ટી એવા પ્રકાશભાઈ વરમોરા, સમગ્ર ભારતની અંદર આશરે 8 ફૂટના આવા સરદારના ટેચિયા 2000 ગામમાં મૂક્યા છે અને 3000 ગામ બાકી છે. અને ખોડલ ધામની અંદર 11 કરોડ રૂપિયાના મેન દાતા એવા ગોપાલભાઈ ચમાણીવાળા પણ આવી છે. એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકાશભાઈનું સ્વાગત કરું છું. બાકીના જે સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સાથે આવેલ બધા મહેમાનો નો સમાજ વતી આજના પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. નવ દંપતીના વાલીઓ અને નવ દંપતીઓને જોડાવા બદલ એમને અભિનંદન આપું છું, સ્વાગત પણ કરું છું. કદાચ આપણે 52 લગ્નથી ઉતરતા નીચે વહી ગયા હતા અને આ વખતે પાછા 24 પહોંચ્યા છીએ. એટલે સમગ્ર સમાજને સમાજ વતી અભિનંદન આપવું. આવતા ટાઈમની અંદર વધારે વધારે સમૂહ લગ્નમાં બધા જોડાય એવી વિનંતી સાથે વિરમું છું. કારણ કે આજે પ્રકાશભાઈને પણ જવાનું એક જગ્યાએ છે, એમને સાંભળવા છે, વિશેષ ગોપાલભાઈને સાંભળવાના છે. એટલે અસ્તુ. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. શબ્દોથી મહેમાનોને આવકાર્યા બાદ આપણે હાર શાલથી પણ સ્વાગત કરવું છે, કારણ કે શાલ છે ને એ આપણા હૃદયનું વાલ છે. સર્વપ્રથમ આપણી વચ્ચે પૂજ્ય બાપુ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પતિત પાવન દાસજી મહારાજ કે એક ઘડી આધી મેં પુની યાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. બાપુ કુંભના મેળામાંથી ગંગા સ્નાન કરીને સીધા અહીંયા આપણી વચ્ચે આવ્યા છે, એનું ગૌરવ છે. હજુ એક ચાદર વિધિમાં પણ એમને અનત્ય કાર્યક્રમમાં જવાનું છે. એટલે ઝડપથી આજે અહીંયા કોઈ પ્રોટોકોલ નથી. હા, રાજકીય મહાનુભાવ પ્રકાશભાઈ તો આપણા પોતાના છે. પ્રોટોકોલને બદલે આપણે પ્રેમ કોલ મહત્ત્વનો છે. એટલે કાર્યક્રમ થોડો આડોઅવળો થશે, પણ બાપુને પહેલાં આપણે સન્માનિત તો શું કરી શકીએ, પણ બાપુના આશીર્વાદ લેવા છે. હું વિનંતી કરીશ હાર અને શાલથી બાપુના આશીર્વાદ લેવા માટે શ્રી મોહનભાઈ પટેલ, ચેરમેન શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, અને હિતેશભાઈ બાંધણીયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, આપણા પાટીદાર વતી ઝાલાવાડ સમાજ વતી આ બંને આપણા આગેવાનો પૂજ્ય બાપુને હાર પહેરાવશે, શાલ ઓઢાડીને વહાલ મેળવશે. એ ચાદર છે એ આપણા હૃદયનો આદર છે. પૂજ્ય બાપુને જોરદાર તાળીઓના નાદથી આપણો હૃદયનો ભક્તિભાવ વ્યક્ત કરીએ. કારણ કે સંતનું જ્યારે સન્માન થતું હોય ત્યારે હૃદય પણ ગદગદિત ભાવે એ આશીર્વાદ આપણને સંત તરફથી મળતા હોય છે. કહેવાય છે કે તરસ લાગે ત્યારે આપણે કૂવા કે નદી પાસે જવું પડે છે, પરંતુ સૌભાગ્યવશ એ નદીઓ કે તળાવ એ વહેણ બદલીને આપણી પાસે આવે અને આપણે ત્યારે આપણી સભાની પ્યાસને મોં બુઝાઈએ તો આપણાથી મૂર્ખ કોઈ નથી. કારણ રેલાઈ આવતી છોને ખારાશ બધી પૃથ્વીની, સાગરના તરેથી ઉઠશે તોય અમી વાદળી. અમી ભરેલું જળ જેવા આપણે પરોપકારી થઈએ. આપણી વચ્ચે જે
મહંત ઉપસ્થિત છે એમનું જીવન પણ કંઈક એવું છે. સાહેબ, વીછીની વાત તો બધાએ સાંભળી છે કે વારંવાર ડંખ આપે છે. સજ્જન પૂછે છે કે સંત, તમને વારંવાર ડંખ આપે વીછી, છતાં એને બચાવો છો? અને ત્યારે જવાબ આપે છે કે એનું કામ નથી છોડતો તો મારું કામ બચાવવાનું પરોપકારનું છે. હું કેમ છોડું? કે જીવન તો એનું એ જ છે, મરણો નવા નવા, સ્મૃતિ તો એની એ જ છે, સંસ્મરણો નવા નવા. થયા ન કૃષ્ણ કભી મહાભારત પછી, આ ભારત તો એનું એ જ છે, બસ તારણહાર નવા નવા. અને આવા તારણહાર આપણને સંતો મહંતો કે મહાપુરુષના સ્વરૂપમાં મળી જાય છે. આપણી વચ્ચે પરમ પૂજનીય સુખરામદાસજી બાપુ મોટા મંદિરથી પધારેલ છે. પૂજ્ય બાપુના સ્વાગત માટે પણ મોહનભાઈ પટેલ ચેરમેન શ્રી અને હિતેશભાઈ બાંધણીયા પ્રમુખ શ્રી બંનેને વિનંતી કરીશ. મોહનભાઈ અને હિતેશભાઈ, આપ પૂજ્ય સુખરામદાસજી બાપુનું અત્રે ફૂલહારથી સ્વાગત કરશો, કારણ કે સંતોની હાજરી આપણા વચ્ચે ગૌરવ સમાન. શાલ અને હારથી પૂજ્ય સુખરામદાસજી બાપુ મોટા મંદિરથી પધારેલ છે, એમનું સ્વાગત કરીએ. માયા ને મમતા તણા જેને હૃદય લાગ્યા અને રોગ, માયા ને મમતા તણા જેને હૃદય લાગ્યા અને રોગ, એ સંત સમરવા જોગ દિવસ ઉગે દાદવા. પૂજ્ય બાપુનું સ્વાગત. આ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોધના જેવો, એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંત, એ માત હુવાડે ને સંત જગાડે, મેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોધના જેવો. આપણા તાળીઓના જયનાથ સાથે સંત વંદના કરીશું. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ને ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંચય ના મટે, ચાહે પઢો તુમ સારે વેદ. થોડી ક્ષણોમાં આપણી વચ્ચે રાઘવજીભાઈ પટેલ પણ પધારશે, ત્યારે એમનું સ્વાગત વચ્ચે કરી લઈશું. પણ અત્રે માન્ય શ્રી નરહરિભાઈ અમીન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, પ્રમુખ શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજ, એ પણ આપણી વચ્ચે અન્ય કારણોસર હોસ્પિટલ બની રહી છે અન્નપૂર્ણા ધામમાં, અને એના પ્રમુખ હોવાથી આવી નથી શક્યા, પણ હૃદયનો શુભાશીષ, હૃદયના આશીર્વાદ આપણા સુધી એમના પહોંચી ગયા છે. એમને શુભેચ્છાઓ પાઠવી છે. નરહરિભાઈ અમીનને પણ આપણે હૃદયથી તાળીઓના નાદથી એક વખત વધાવી લઈએ. માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય શ્રી ધાંગધ્રા મત વિસ્તાર, આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ હિતેન્દ્રભાઈ બાંધણીયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, કે આપ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને આવકારશો. શ્રી પ્રકાશભાઈ વરમોરા. પ્રકાશભાઈ વરમોરા એટલે માનનીય ધારાસભ્ય શ્રી ધાંગધ્રા મત વિસ્તાર, લોકલાડીલા લોકપ્રિય એવા પ્રકાશભાઈનું હિતેન્દ્રભાઈ બાંધણીયા પ્રમુખ અને રમેશભાઈ પેઢડિયા મંત્રી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ. રમેશભાઈ પેઢડિયા, આપ પણ જોડાશો. લોકલાડીલા લોકસેવક એવા અને લોકપ્રિય ધારાસભ્ય, સદાય એમના હૃદયમાં સમાજનું હિત વસેલું છે એવા પ્રકાશભાઈ વરમોરાને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ, કારણ કે પાટીદાર સમાજ માટે સતત અને સતત એ પ્રવૃત્તિશીલ છે. માત્ર સમાજ જ નહીં પણ અન્ય સમાજના પણ પ્રિય એવા પ્રકાશભાઈ વરમોરા આપણા પાટીદાર સમાજનું ગૌરવ છે. પ્રકાશભાઈ, ઝાલાવાડ લેવા પાટીદારના આંગણે આપનું હૃદયથી સ્વાગત છે. શ્રી મનરભાઈ પટેલ, શ્રી ગોપાલભાઈ વસ્તરપરા, સમાજ ચિંતક ચમારડી, એમનું સ્વાગત કરવા માટે એપી સભાણી, ટ્રસ્ટી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, અને પ્રકાશભાઈ ભાયાણી, મંત્રી શ્રી સમૂહ લગ્ન સમિતિ. શ્રી એપી સભાણી અને પ્રકાશભાઈ ભાયાણી બંને આપ પધારશો. શ્રી ગોપાલભાઈ વસ્તરપરા, સમાજ ચિંતક, હમણાં જ મોહનભાઈએ પરિચય કરાવ્યો. પ્રકાશભાઈ, આપ પધારો. સ્વાગતો આપણે પહેલાં એક ગોપાલભાઈનું સ્વાગત કરી લઈએ, પછી પ્રકાશભાઈને માણી લઈને આગળના સ્વાગત પછી કરીશું. ગોપાલભાઈ વસ્તરપરા, બેન ઝડપથી. આપણે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય ને તો એમાં એક વાતાવરણમાં એનર્જી જગાડવી પડે. એનર્જી એટલે કે આપણી અંદરની એક ઉર્જા વધારવી હોય તો ઉર્જા વધારવા માટેનું નામ કોઈ હોય ને તો એક નામનો જય જયકાર કરીને તો આપણી અંદર એનર્જી વધી જાય. એટલે એ નારો છે જય સરદારનો. હું અહીંથી જય સરદાર બોલાવીશ, આપ સૌએ જય જય સરદાર બોલાવવાનું છે. જય સરદાર, જય સરદાર. આજના આ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ
આયોજિત સમૂહ લગ્નમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પતિત પાવન મહારાજ, આપણા સમાજના નવનિયુક્ત પ્રમુખ હિતેશભાઈ, આ સમૂહ લગ્નના ચેરમેન મોહન કાકા, સૌ શ્રદ્ધેય મંચ અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, યુવાનો, મિત્રો, સમાજનો ઉત્થાન થવાનો હોય ને, રાષ્ટ્રનો ઉત્થાન થવાનો હોય ત્યારે બે બાબત બનતી હોય છે કે રાષ્ટ્રમાં એક ચેતના જાગે અને રાષ્ટ્રને એવું નેતૃત્વ મળે. ભારત વર્ષ હજારો વર્ષની ગુલામીમાં હતો, વેર વિખેર હતો, ત્યારે આખા રાષ્ટ્રમાં જાગૃતતા આવી અને જાગૃતતાથી દરેકમાં રાષ્ટ્રીય ચારિત્રનો ભાવ થયો. પણ પછી જે સૌથી અઘરું કામ હતું 562 રજવાડાઓને એક કરવાનું, તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ દેશને એવા લોખંડી પુરુષ મળ્યા જેને આખા દેશને એક કર્યો અને આજે આખા વિશ્વમાં સૌથી મોટો દેશ એ આપણો દેશ બન્યો છે. સરદાર સાહેબ એવા, મેં તો ઘણા બધા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચ્યા છે. બધા મહાપુરુષોની પોતપોતાની એક વિશેષતા હોય છે, એમનું એક સમાજ માટે, એક રાષ્ટ્ર માટે, એક વિશ્વ માટે મોટું યોગદાન રહ્યું હોય છે. ત્યારે સરદાર સાહેબ ઉપર હું વાંચું ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય. આપણે ત્યાં આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન રામ, એટલે ભગવાન રામને રાજા બનવાનું નક્કી હતું, કારણ કે ભગવાન રામથી રાજા કોણ શ્રેષ્ઠ હોઈ શકે. પણ કોઈ કારણોસર વિધિની લેખના હિસાબે નક્કી જ હતું અને ભગવાન રામને રાજા બનવાનું હતું સવારે, અને ક્યાંક એવું ઘટના ઘટી અને સવારે રાજા બનવાના બદલે જટા બાંધીને જંગલમાં જવાનું ઓલું થયું. ભગવાનના ચહેરાની લકીર ન થઈ. આપણે એમ થાય આ તો ભગવાન હતા ને ભગવાન તો બધી લીલા કરી શકે, આ ઘણું અઘરું કામ હોય. એટલે આપણે ક્યાંક ના ક્યાંક મગજમાં થાય ભગવાન કરીએ કે કોઈ માણસ ક્યાંથી આ કરી શકે. પણ એવી જ ઘટના હજારો વર્ષ પછી આ દેશમાં બની. 18માંથી 17 જણાએ કીધું કે સરદાર સાહેબ વડાપ્રધાન બનવા જોઈએ, બધી રીતે લાયક હતા, અને કોઈ કારણોસર ન બન્યા. ત્યારે ચહેરાની લકીર બન્યા વગર રાષ્ટ્રની સેવા કરીને આ સરદાર સાહેબે આપણને બધાને વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડ્યું કર્મયોગી કેવા હોય છે. આવા મહાપુરુષના આપણે વારસદાર હોય ત્યારે સરદાર સાહેબને આપણે સીધી લીટીના વારસદાર ગણાય ને, મોહનભાઈ, ગોપાલભાઈ. તો એના નાતે આપણું એમના અધૂરા સપના પૂરા કરવાની વિશેષ જવાબદારી આપણી ગણાય. પાટીદાર સમાજ આજે આપણે બ્રાન્ડ સમાજ બન્યા છે. બીજા સમાજોમાં હું જઉં ને તો બીજા સમાજોના દીકરા દીકરીઓ આપણા સમાજ સાથે જોડાયેલો એનું ગૌરવ લેતા હોય. એટલે કે આપણે પાટીદારની એક આપણા વડીલોની કુરબાનીની હિસાબે એમને આપણે પોતે ઘસીને ઉજળા બન્યા છીએ. કોઈ જગ્યાએ આપણે કોઈને ઘસ્યા નથી. આપણે બધા વર્ગને, બધાને સાથે લઈ અને આપણા સમાજની શાખ બની છે. ત્યારે આ જ્યારે આબરૂ બની, આપણો સમાજ મહાજન સમાજ બન્યો છે, એક દિશા આપવાવાળો સમાજ બન્યો છે. ત્યારે આપણું દાયિત્વ પાછું 1000 ગણું થઈ જાય. સફેદ ચાદર હોય ને એમાં એક નાનકડો કાળો ડાઘ પણ ન હાલે. ત્યારે આપણી પાટીદાર સમાજમાં આપણે એક રોલ મોડલ સમાજ બન્યા હોય ત્યારે આપણા દરેક વ્યક્તિએ પોતાનાથી ઉપર ઉઠી અને ચારિત્ર્ય, સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા અંતે છાપ ચારિત્રની પડશે. ચારિત્ર નિર્માણ માટે આપણે સૌએ જે વિશેષ કામ કરવું પડશે. ક્યાંક આપણાથી સંગદોષ થઈ ગયો હોય અને આપણે વ્યસનમાં પડી ગયા હોય, આપણાથી ક્યાંક સંગદોષ થઈ ગયો અને આપણે દારૂ પીતા થઈ ગયો હોય, આપણાથી ક્યાંક સંગદોષ થઈ ગયો અને આપણામાં સંગઠનના બદલે અહંકાર કરતા થઈ ગયો, આપણામાં મતભેદ થઈ ગયા હોય, તો આ સમૂહ લગ્નના અંતે આપણે સૌ વધુ આપણી ચેતનાને જગાડી અને આ સમાજને હજી વધુ ઉન્નત કરી. સમૂહ લગ્ન તો આપણા વડીલોએ વર્ષો પહેલાં શરૂ કરેલી પ્રણાલિકા છે. એ પ્રણાલિકાને આગળ વધારી સાથે સાથે આપણે સમૂહમાં ખેતી કરી, સમૂહમાં કામ ધંધા કરી, સમૂહમાં જીવન જીવી. જેટલું આપણે સમૂહમાં જીવન જીવશું એટલી આપણી ઉન્નતિ થશે. પાટીદાર સમાજ અત્યારે બહુ ઉન્નતિ કરી રહ્યો છે. ત્યારે હું તમારા બધાના સંસ્કાર લઈને, સરદાર સાહેબના સંસ્કાર લઈ અને રાષ્ટ્રની સેવા માટે ગયો છું. ત્યારે આપ સૌને ખાતરી આપું છું કે સરદાર સાહેબના મળેલા સંસ્કારો, આપ સૌના મળેલા સંસ્કારોને હું એવું કોઈ કામ નહીં કરું કે તમારું માથું નીચું ઝૂકી જાય. ઉપરથી તમારા ચારિત્રને, તમારા સંસ્કારને ત્યાં વધારવાનું કામ કરીશ. એટલી વાત કહીને મારી વાત વિરમું છું. મને એ બોલાવી, મને પોતીકો ગણીને મારું સન્માન કર્યું, મારે સ્વાગત કર્યું, એના માટે આપ સૌનો આભાર. અસ્તુ. ખૂબ સરસ વાત કરી પ્રકાશભાઈ વરમોરાએ
કે સમાજને સાથે લઈને ચાલવાવાળો માણસ છું, સમાજને સાથે લઈને ચાલવાવાળો માણસ છું, કારણ કે આ પાટીદાર સમાજ છે. સોમાં સૂરો કામે પૂરો કદી ન માને હાર, દરિયા દિલનો બાદશાહ મારો આ લેવા પાટીદાર. અને આ લેવા પાટીદાર સમાજ આજે પ્રગતિ કરી રહ્યો છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ છે પ્રકાશભાઈ. સ્વાગતોનો દોર આગળ ચલાવીએ. શ્રી DS પટેલ, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ સુરતથી પધારેલ છે. હું વિનંતી કરીશ દીપકભાઈ ભાયાણી, ખજાનચી શ્રી સમૂહ લગ્ન સમિતિ, અને જયેશભાઈ પેઢડિયા, પૂર્વ ખજાનચી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ. જયેશભાઈ પેઢડિયા અને દીપકભાઈ ભાયાણી બંને શ્રી DS પટેલ, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ સુરતથી પધારેલ છે. એમનું સ્વાગત કરવા માટે પધારશો. DS પટેલ એટલે ખૂબ જ ઉત્સાહી કાર્યકર, એક પ્રમુખ છે પણ એક અદના સમાજ સેવક છે. અને જ્યારે હાક મારે ત્યારે ઝાલાવાડ લેવા પાટીદાર સમાજમાં હાજર થાય છે એવું આપણું ગૌરવ. DS પટેલ, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ સુરત. આપના પુનિત પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો. જોરદાર તાળીઓના નાદથી આપણે શ્રી DS પટેલને આવકારીએ. સ્વાગતનો દોર ચાલી રહ્યો છે, મહેમાનોના સ્વાગત થઈ રહ્યા છે અને વચ્ચે અત્રે વંદનીય આપણા મહેમાન રાઘવજીભાઈ પટેલ પણ પધારી રહ્યા છે. ખૂબ જ ગૌરવ સાથે તાળીઓનો જયનાથથી વધાવીએ. હું વિનંતી કરીશ શ્રી ડાયાભાઈ મોઘરિયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદ, તેમને પણ આપણે પુષ્પગુલ અને શાલથી સ્વાગત કરીએ. તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી તળશીભાઈ માલવાણિયા, ટ્રસ્ટી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, અને શ્રી ચમનભાઈ ભીખાભાઈ ગોલાણીને શ્રી ડાયાભાઈ મોઘરિયાનું સન્માન કરવા માટે શ્રી તળશીભાઈ માલવણિયા અને શ્રી ચમનભાઈ ભીખાભાઈ ગોલાણી. શ્રી ડાયાભાઈ મોગરિયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદ, પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીશું. પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે, જેના ઉપર ખુશ્બુરૂપી સહી ખુદાની હોય છે. આ માનવંતા મહેમાનોના જીવન પણ કંઈક એવા છે કે પોતે પુષ્પની જેમ પોતાના કાર્યની સુવાસ ફેલાવી રહ્યા છે. આપણા મોંઘેરા મહેમાન આદરણીય માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ મંત્રી ગુજરાત રાજ્ય આપણી વચ્ચે છે, જેની જોતા હતા રાહ. જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે ખૂબ જ ગૌરવ થાય. પૂજ્ય બાપુની હાજરી, રાઘવજીભાઈની હાજરી, અને એક લીટીમાં કહેવું હોય તો અહીંયા પણ ત્રિવેણી સંગમ છે. કારણ કે મારા ને તમારા દરેકના હૃદયમાં રઘુપતિ રાઘવ રામ છે. રાઘવજીભાઈ પટેલ હાજર છે અને પતિત પાવનદાસ બાપુ છે, ત્યારે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામનો અહીંયા ત્રિવેણી સંગમ રચાયો છે. ત્યારે જોરદાર તાળીઓના નાદથી એ તમામના આપણે વધામણા કરીએ. આજ પાટીદાર સંકુલ ત્રિવેણી સંગમ બન્યું છે, પ્રયાગરાજ બન્યું છે. ત્યારે રાઘવજીભાઈને સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી મોહનભાઈ પટેલ, ચેરમેન શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, અને કમલેશભાઈ ગોલાણી, ચેરમેન શ્રી સમૂહ લગ્ન સમિતિ. કમલેશભાઈ અને મોહનભાઈ આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલના અત્રે વધામણા કરશે. કારણ કે રાઘવજીભાઈનું જીવન એટલે હું કણબી પાટીદાર છું, હું મર્દ માટીદાર છું, પડકાર સામે ઊભો છું, લલકાર સામે ઊભો છું, સરદારનો સાચો વારસ છું, હું પરસેવામાં પારસ છું, હું પરિશ્રમનો પૂજારી છું, હું દુશ્મનની ધ્રુજારી છું, હું કૃષિપુત્ર, હું ઋષિપુત્ર. કમલેશભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી વધારો. હું કૃષિપુત્ર, હું ઋષિપુત્ર, હું પાટીદારનો દીપક છું ને મોતી પાકતું છીપક છું. જોરદાર તાળીઓથી રાઘવજીભાઈને આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. જેની જોતા હતા રાહ એ રાઘવજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે થોડા સ્વાગતના દોર ઝડપથી લઈ લઈએ ને પછી પૂજ્ય બાપુને આપણે સાંભળવા છે ને બાપુને અન્ય કાર્યક્રમમાં પણ જવાનું છે. શ્રી હરેશભાઈ કાનાણી, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ રાજકોટ, હરેશભાઈ કાનાણીનું સ્વાગત કરવા માટે ચંદ્રકાંતભાઈ એમ પટેલ, ટ્રસ્ટી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, અને નરેશભાઈ બદ્રેશિયા, પૂર્વ તંત્રી માટીની મહેક. નરેશભાઈ બદ્રેશિયા અને ચંદ્રકાંતભાઈ એમ પટેલ હરેશભાઈ કાનાણીને સ્વાગત કરવા માટે અત્રે પધારશે. હસમુખાન હેતાળવાન મરકીન કાઢે વેણ, એને કાંટોય કદી ન લાગજો, ભલે પારકાય હોય શેણ. આ તો આપણા પોતાના છે. કાયમ હસતો ચહેરોને જ્યારે જ્યારે નિમંત્રણ આપવામાં આવે હરેશભાઈ આપણી વચ્ચે હાજર જ હોય છે. એવા હરેશભાઈને આપણા તાળીઓના જયનાથથી વધાવીએ.
જોરદાર તાળીઓના નાદથી હરેશભાઈ. શ્રી દિનેશભાઈ બદ્રેશિયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ ભાવનગર, જેઓનું પણ આપણે પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરીશું. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી દિનેશભાઈ એન પટેલ ખજાનચી, શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, અને શ્રી શંકરભાઈ સાવડિયા, પૂર્વ મંત્રી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ. તેઓ દિનેશભાઈ બદ્રેશિયાનું સન્માન કરવા માટે આવશે. મહેમાનોના સ્વાગત સન્માન થઈ રહ્યા છે. તાળીઓના નાદથી વધાવી લેશું. આપણી વચ્ચે હેમંતભાઈ ગોલાણી, ચીફ એડિટર વીટીવી ન્યૂઝ આપણી વચ્ચે છે. સાહેબ, આપણી આતુરતાથી રાહ જોતા અને આપણે સાંભળવા એક લાવો છે ને વીટીવીના માધ્યમથી આ રાષ્ટ્રના ગુજરાતના પ્રશ્નોને જેઓ સાકાર કરી રહ્યા છે એવા હેમંતભાઈ ગોલાણી આપણું ગૌરવ. જયંતિભાઈ તળશીભાઈ બગડિયા અને જયેશભાઈ વસોયાને વિનંતી કરીશ. જયંતિભાઈ અને જયેશભાઈ વસોયા હેમંતભાઈ ગોલાણીનું અત્રે સ્વાગત કરશે. હેમંતભાઈ ગોલાણી એટલે આપણું ગૌરવ, કારણ કે માણસ એવા મજાના મળે, સામા મળે તો ખજાના મળે, એવા મજાના અને ખજાના માણસ હેમંતભાઈ ગોલાણી આપણું ગૌરવ પોખાઈ રહ્યું છે. ત્યારે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ટીવીના માધ્યમથી આપ ઘણી વખત મળ્યા હશો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ જ ગૌરવ સાથે આપનું સ્વાગત છે. ત્યારબાદ શ્રી જીપી પટેલ સાહેબ, જે સામાજિક કાર્યકર તરીકે કાર્ય બજાવી રહ્યા છે, તેમને પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવા માટે હું શ્રી સી કે કાનાણી, શ્રી મુકેશભાઈ બદ્રેશિયા જે ટ્રસ્ટી છે, અને શ્રી આકાશભાઈ બાપોદરિયાને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરવા માટે પધારે શ્રી જીપી પટેલ સાહેબનું. શ્રી જીપી પટેલ સાહેબ. સાહેબ, જાત સાથેનો સંબંધ તોડીને જગત સાથે જીવાય નહીં, અને જગત સાથેનો સંબંધ તોડીને જાત સાથે જીવાય નહીં. જાત અને જગત વચ્ચેની સમતુલા જળવાય ને ત્યારે જ ખરા અર્થમાં માનવ જીવન સાર્થક થાય છે. આ સામાજિક કાર્યકરો છે કે જેણે આપણી સંસ્કૃતિ, આપણા પુરાણો અને આપણા કાર્યોને જીવંત રાખ્યા છે. જ્યારે મહેમાનોનું સ્વાગત, સન્માન થઈ રહ્યું છે, ત્યારે આ પાટીદાર સમાજ તાલીઓ પાડવામાં કચાશ નહીં રાખે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. આદરણીય મનહરભાઈ પટેલ, સમાજ ચિંતક ભાવનગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. મનુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ, અને શ્રી દિનેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શ્રી સમૂહ લગ્ન સમિતિ. દિનેશભાઈ પટેલ અને મનુભાઈ પટેલને વિનંતી કરીશ આપ અત્રે મનહરભાઈ પટેલનું સ્વાગત સન્માન કરશો, જેઓ ભાવનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. આંખ જો કે અમારી હોય છે, ઝંખના એમાં તમારી હોય છે, એવા તમામ મહેમાનશ્રીઓના અત્રે સ્વાગત થઈ રહ્યા છે. આપના પુનિત પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો. મહેમાનોના સ્વાગત હજુ ચાલુ જ છે. થોડા મહેમાનોના સ્વાગત પાછળથી લઈએ. પૂજ્ય બાપુને, પતિત પાવનદાસજી બાપુને એક ચાદર વિધિ કાર્યક્રમમાં જવાનું હોવાથી પ્રથમ એમના આશીર્વાદ લઈએ. બાપુ, કરબદ્ધ પ્રાર્થના, આપ આશીર્વચન માટે માઇક ઉપર પધારશો. जय श्री राम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे, रघुनाथाय नाथाय सीताया पतये नमः। वागर्थाविविशं प्रक्तौ वागर्थ प्रतिपत्तये, जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गौरी सुताय गणनाथ नमो नमस्ते, गौरी सुताय गणनाथ नमो नमस्ते। श्री झालावाड़ लेवा समाज केवड़ी मंडल आयोजित समूह लग्न महोत्सव जे आ झालावाड़ समाजना अग्रणी विशेष आगेवान जन प्रतिवर्ष वर्षों थी आ समाज में समूह लग्न आयोजन थई रह्यो छे। इमें समाजना लोग खूब लाभ लई रह्या छे और समूह लग्न में विशेष अतिथि रूप में मंत्री श्री पधारे हैं, अन्य मेहमानगण समाज के पधारे हैं। जिस समाजनी सारी विचार
सारी चिंता करवा वाला समाज ने उत्थान करवा वाला एवं समाजना अग्रणीय और माताओं बहनों बालकों लग्न एटले एक यज्ञ यज्ञ द्वारा समाज ने हमें पवित्र दिशा में ले जाइए और जीवन नो संबंध जोड़िए एवो एक उत्सव जीवन में जे छे ए छे लग्न। लग्न मंडप में गणपति जी महाराज महादेव जी अन्य देवताओं की साक्षी में नव दंपतियों जे गृहस्थ आश्रम में प्रवेश करे एने माटे खूब खूब आशीर्वाद। और आ झालावाड़ समाजना जे आयोजन छे एमें जोड़ाયેલા जे परिवारजन छे जे समाजजन छे ए खूब सारी चिंता करे छे समाजने माटे। आ झालावाड़ जे शब्द छे ए झालावाड़ शब्द हूँ प्रयागराज कुंभ में आ पंथकना एक कैंप लगाऊँ छूँ एना भी नाम झालावाड़ अखिल भारतीय झालावाड़ गुजरात के नाम से कुंभ ने अंदर भी कैंप लगाता हूँ जो सेवा केंद्र चलता है। इसलिए समाज खूब सारा कार्य करी रहा है। लाला भाई हितेशभाई और मोहन भाई आप सभी समाजना जे कार्य करी रहा छो एमने खूब शक्ति और भगवान स्वस्थ सारा राखे जो ये समाजना कार्य करी सके। समाज एकत्रित थाय समाजनो संगठन थाय और समाज एक साथे सारा कार्य करी सके एक बीजानो उपयोग थई सके एवा हमारा खूब खूब आशीर्वाद। कारण के मारे बीजी जगह आश्रम में आयोजन है महंताई है चादर विधि है एमें पहुँचवाना है पर छता जे समय अनुसार था ए पहुँची गया। अँ जे परिवार नव दंपतियों जे गृहस्थ आश्रम में प्रवेश करी रहा है एने भी खूब खूब आशीर्वाद। जीवन में सुख शांति और समृद्धि रहे और भगवान एनो कल्याण करे एवं समय के अनुसार। जय सियाराम। जय सियाराम। पूज्य बापुए बहु सरस मजाना रूड़ा आशीर्वाद आप्या अने ज्यारे संतना आशीर्वाद होय त्यारे आपणा जीवनमां पण वसंत प्रगटती होय छे एवा भाव साथे पूज्य बापुना चरणोमां नत नत प्रणाम। थोड़ा स्वागतो बाकी है झड़पथी लई लईए। श्री हरिभाई पी बडल उपप्रमुख श्री झालावाड़ लेवा पाटीदार समाज सूरत थी पधारेल है। जीतुभाई गोलाणी और रमेशभाई रामाणी ने विनंती करीश। जीतुभाई गोलाणी रमेशभाई रामाणी हरिभाई पी बडल उपप्रमुखનું સન્માન સ્વાગત કરવા માટે પધારશે। શ્રી હરિભાઈ પી બડલ આગળ પધારશો ને પુષ્પગુચ્છ અને સાલ ત્યાંથી આપશો। પૂજ્ય બાપુ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે। अन्य कार्यक्रम में जवानुं होवाथी व्यस्ततानी वच्चे पण कुंभ मेळामांथी सीधा आपणी वच्चे आवे ए आपणा समाज माटे गौरवनी बाबत छे। बापू कायम माटे आ समाज आपनो ऋणी रहेशे। पूज्य हरिभाई पी बडलनुं अत्रे स्वागत थई रह्युं छे। ताळीओना नादथी વધાવી लेशो। श्री अनिलभाई पी भालाड़ा जेओ मंत्री श्री झालावाड़ पाटीदार लेवा पाटीदार समाज सूरतना जेओनुं सन्मान करवा माटे श्री गोविंदभाई बद्रेशिया अने गणेशभाई मांडलियाने विनंती करीश के श्री अनिलभाई पी भालाड़ानुं सन्मान करवा आवशे। अनिलभाई भालाड़ा गोविंदभाई बद्रेशिया अने गणेशभाई ए बंने स्वागत करी रह्या छे। त्यारबादनुं स्वागत सन्मान करवा माटे प्रकाशभाई बी रंगाणी खजानची झालावाड़ लेवा पाटीदार समाज सूरतथी पधारेल छे। प्रकाशभाई बी रंगाणीना स्वागत माटे आकाशभाई बापोदरिया અને પ્રજ્ઞેશભાઈ પટેલ આકાશભાઈ બાપોદરિયા અને રાકેશભાઈ આપ પધારશો। પ્રકાશભાઈ બી રંગાણી સુરતથી પધારેલ છે। ઓકે। श्री राकेशभाई एम मोघरिया सहमंत्री श्री झालावाड़ लेवा पाटीदार समाज सूरत थी पधारेल छे। तेओनुं सन्मान करवा माटे श्री नरसिंहभाई शियाणिया ने संदीपभाई पटेल भद्रेशी तेओ राकेशभाई एम मोघरियानुं सन्मान करवा माटे पधारशे। राकेशभाई मोगरिया नरसिंहभाई शियाणिया અને સંદીપભાઈ એમનું સ્વાગત કરી રહ્યા છે। ત્યારબાદ શ્રી પ્રકાશભાઈ દંત્રેલિયા સહખજાનચી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ સુરત એમના સ્વાગત માટે અશ્વિનભાઈ પ્રતાપપુર ને નરોત્તમભાઈ ગરાંભા મંચ ઉપર આવી જશો। અશ્વિનભાઈ પ્રતાપપુર નરોત્તમભાઈ ગરાંભા પ્રકાશભાઈ જી દંત્રેલિયાનું અત્રે
સ્વાગત કરવા માટે ઝડપથી પધારશો. આવો પ્રકાશભાઈ દંતરેલિયા, અશ્વિનભાઈ નરોત્તમભાઈ, જયેશભાઈ પેઢડિયા આપ પધારશો એમના સ્વાગત માટે. ત્યારબાદ શ્રી ઈશ્વરભાઈ દંતરેલિયા શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ ભાવનગરના પૂર્વ પ્રમુખ તરીકે ભૂમિકા બજાવી ચૂક્યા છે. તેઓનું સન્માન કરવા માટે શ્રી દિલીપભાઈ ચાંદ્રોલિયા અને લક્ષ્મણભાઈ દેવૈયા. ઈશ્વરભાઈ દંતરેલિયા, ઈશ્વરભાઈ દંતરેલિયા, પૂર્વ પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ ભાવનગર. સાહેબ, દીકરાની વહુને પણ દીકરી તરીકે ઉછેરે છે. મારી બાજુમાં છે બેન બેઠા છે, પાયલબેન, એમના દીકરાની વહુ છે અને એને પણ સમાજમાં કંઈક કરી બતાવવા માટે તૈયાર કરી રહ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું. મોહનભાઈ પટેલને હું વિનંતી કરીશ કે આપ શ્રી ઈશ્વરભાઈ દંતરેલિયાને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશો. મોહનભાઈ પટેલ. શ્રી નીતિનભાઈ એમ સુતરિયા, ઉપપ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદથી પધારેલ છે. શ્રી કેટી ભાયાણી અને અલ્પેશભાઈ પટેલ નીતિનભાઈ સુતરિયાના સ્વાગત માટે પધારશે. અમદાવાદથી પધારેલ શ્રી નીતિનભાઈ એમ સુતરિયા, કેટી ભાયાણી અને શ્રી અલ્પેશભાઈ પટેલ એમના સ્વાગત માટે પધારશો. શ્રી સી કે પટેલ મંત્રી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદથી પધારેલ છે. તેઓનું સન્માન કરવા માટે શ્રી ભરતભાઈ સભાણી, શ્રી વિનોદભાઈ શિયાણીયાને વિનંતી કરીશ. સી કે પટેલ મંત્રી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદથી પધારેલ છે. તેઓનું સન્માન કરવા શ્રી ભરતભાઈ સભાણી અને વિનોદભાઈ શિયાણીયાને વિનંતી કરીશ. જયેશભાઈ વસોયા આપ પધારશો અને કમલેશભાઈ ચેરમેન શ્રી આપ પધારો. શ્રી સી કે પટેલને અત્રે પુષ્પગુચ્છને સાલથી સ્વાગત કરશો. સી કે પટેલ બાદ શ્રી પરેશભાઈ આર પટેલ ખજાનચી અમદાવાદથી પધારેલ છે. સુરેશભાઈ એમ પટેલ ભદ્રેશી અને ઘનશ્યામભાઈ રંગાણી મંચ ઉપર હાજર રહેશો. સુરેશભાઈ પટેલ ને ઘનશ્યામભાઈ રંગાણી, પરેશભાઈ આર પટેલ ખજાનચી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદ. તાળીઓના નાદથી વધાવી લેશું. પરેશભાઈ આર પટેલ ખજાનચી શ્રી આપ આગળ આવી જશો. પરેશભાઈના સ્વાગત માટે જયેશભાઈ નડિયાદરા અને ઘનશ્યામભાઈ રંગાણી આપ પધારશો. જયેશભાઈ નડિયાદરા, ઘનશ્યામભાઈ રંગાણી આપ પધારો. પરેશભાઈ આર પટેલ ખજાનચી શ્રી અમદાવાદથી પધારેલ છે, એમનું સ્વાગત કરીએ. શ્રી ઉપેશભાઈ વેલશીભાઈ સુતરિયા, સહ ખજાનચી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદથી પધારેલ છે. તેઓનું સ્વાગત પણ શ્રી મહેશભાઈ દેવૈયા અને ચતુરભાઈ દેવૈયા કરશે. શ્રી ઉપેશભાઈ વેલશીભાઈ સુતરિયાનું સન્માન મહેશભાઈ દેવૈયા અને ચતુરભાઈ દેવૈયા. શ્રી ઉપેશભાઈ વેલસીભાઈ સુતરિયા, સન્માન થઈ રહ્યું છે શ્રી મહેશભાઈ દેવૈયા અને ચતુરભાઈ દેવૈયાના વરદ હસ્તે. આપણે તાલીઓનો ગડગડાટ શરૂ રાખીશું. અમે તો આપની મિત્રતા માગી હતી, આપ એમાંય આનાકાની કરો છો. મને તો એવું લાગે છે કે આપ તાલીઓ પાડવામાં પણ મહેરબાની કરો છો. શ્રી ઠાકરસિંહભાઈ હિંગળાદિયા, મંત્રી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ રાજકોટ. શ્રી જગદીશભાઈ કાનાણી, ઉપપ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ રાજકોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ શ્રી ભરતભાઈ પટેલ, ઝીલ જ્વેલર્સ નાગનેશવાડા, શ્રી રાજુભાઈ ગોલાણી આપ મંચ ઉપર આવી શ્રી જગદીશભાઈ કાનાણીને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને સન્માન કરશો. શ્રી જગદીશભાઈ કાનાણી. શ્રી ભરતભાઈ પટેલ, શ્રી રાજુભાઈ ગોલાણી આપ ઝડપથી મંચ ઉપર આવશો.
ભીખાભાઈ દેવૈયાના વરદ હસ્તે સ્વાગત થઈ રહ્યું છે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. ખૂબ ખૂબ આભાર. શ્રી મનુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ. મનુભાઈના સ્વાગત માટે નિકુલભાઈ પટેલ અને વિષ્ણુભાઈ સભાણી ઝડપથી મંચ પર પધારશો. નિકુલભાઈ પટેલ અને વિષ્ણુભાઈ સભાણી. નિકુલભાઈ શિક્ષક, મનુભાઈ પટેલ, શંકરભાઈ સાવલિયાને વિનંતી કરું મનુભાઈના સ્વાગત માટે આપ જોડાશો. શ્રી નટુભાઈ કાનાણી, મંત્રી શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદથી પધારેલ છે. તેઓનું સન્માન કરવા માટે નિલેશભાઈ અડાલજા અને જયેશભાઈ નડિયાદરાને વિનંતી કરીશ. શ્રી નટુભાઈ કાનાણીનું સન્માન કરવા માટે નિલેશભાઈ અડાલજા અને જયેશભાઈ નડિયાદરાને વિનંતી કરીશ કે તેઓ શ્રી નટુભાઈ કાનાણીનું સન્માન કરશે. નટુભાઈના સ્વાગત માટે પાટીદાર સમાજ એકતા સંગઠનમાં માનવાવાળો સમાજ છે અને જ્યારે આપણા જ સમાજના કોઈ વ્યક્તિનું સન્માન થઈ રહ્યું હોય અને આપણે શાંત બેસીએ એ કેમનું ચાલે? પાટીદાર એટલે કેવો? પારકાને પોતાને કરનાર, ટીપે ટીપે ભેગું કરી દાનમાં વાપરનાર, દાનવીર દાતા અને એટલે રજમાંથી કણ ને કણમાંથી મણ ઉત્પન્ન કરનારા પાટીદાર સમાજ છે. ત્યારે મહેમાનોના સ્વાગતમાં આપણે પણ તાળીઓના ગડગડાટ સાથે જોડાઈએ. શ્રી હરેશભાઈ ડી દેવૈયા, કારોબારી, ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ રાજકોટમાં છે. હરેશભાઈ ડી દેવૈયા પધારશો અને એમના સ્વાગત માટે દર્શનભાઈને વિનંતી કરીશ. દર્શનભાઈ સી પટેલ, દર્શિતભાઈ ઝડપથી પધારશો. તમામ જે ઉપસ્થિત મહેમાનો છે, સમયના અભાવે વ્યક્તિગત નથી લઈ શકતા, પણ દીકરીઓને વિનંતી કરું તમામ જે મહેમાનશ્રીઓ દાતાઓ મંચ પર બિરાજમાન છે એમને પુષ્પગુચ્છ અર્પણ કરે. એ પુષ્પગુચ્છ અર્પણ કરીને મહેમાનશ્રીઓને અત્રે આવકારે. કારણ કે મહેમાનો છે ને મંચ ઉપર બિરાજમાન એ આપણા સમાજનું ગૌરવ છે અને ભીતરનો સૂર આપનો સહેજે પડે તો દુનિયાના સૂર જાય દૂર એવા ભાવ સાથે તમામ દીકરીઓ, તમામ મહેમાનો મંચ પર બિરાજમાન છે એમના પુષ્પગુચ્છ અર્પણ કરશો. અને આપ જ્યાં બેઠા છો ત્યાંથી એક વખત તાળીઓનો જયનાદ કરો એટલે મહેમાનોનું સ્વાગત એમાં આવી જાય. સ્વાગતનો કાર્યક્રમ આપણે સમયના અભાવે થોડો ટૂંકાવીએ છીએ અને દીકરીઓ વ્યક્તિગત એમના સ્થાને જઈને ગુલાબ એમને અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. આગળનો કાર્યક્રમ આદરણીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આપણા સમાજનું ગૌરવ છે અને ઘણા બધા કાર્યક્રમોમાં વ્યસ્ત છે ને હજુ બીજા કાર્યક્રમમાં જવાનું છે, છતાં આટલી વાર આપણી વચ્ચે એમને સમય આપ્યો છે એ બદલ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ ધન્યતાની લાગણી અનુભવે છે ને રાઘવજીભાઈને કરબદ્ધ પ્રાર્થના. સાહેબ આપ માઇક ઉપર પધારી રૂડા આશીર્વાદ પાઠવશો, સમાજ જોગ સંદેશ પાઠવશો. શ્રી રાઘવજીભાઈ પટેલ. રાઘવજીભાઈ પટેલ વિશે કહેવું હોય ને તો બે શબ્દ કહેવાય કે નઠારાને સારું બનાવી શકું છું, હૃદય પાસે ધાર્યું કરાવી શકું છું. નથી હું ઝાંઝવાની જેમ રડતો, હું રણમાં પણ બગીચો બનાવી શકું છું. આપણા પાટીદાર સમાજને જેણે વિશ્વમાં નામ અપાવ્યું છે એવા રાઘવજીભાઈ પટેલ. શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સુરેન્દ્રનગર આયોજિત આ 36મા સમૂહ લગ્ન મહોત્સવમાં આપણી વચ્ચે આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્ય શ્રી મહામંડલેશ્વર પતિતવાન દાસજી મહારાજ શ્રી, સમાજના ભામાસા કહી શકાય એવા સામાજિક કાર્યોમાં ઉદાર હાથે સાથ સહકાર આપતા શ્રી ગોપાલભાઈ વસ્ત્રાપરા, સમાજ ચિંતક ભાઈ શ્રી મનરભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી ડાયાભાઈ મોગરિયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ અમદાવાદ, શ્રી હેમંતભાઈ ગોલાણી, ચીફ એડિટર વીટીવી ન્યૂઝ, શ્રી ડીએસ પટેલ, પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ સુરત, શ્રી હરેશભાઈ કાનાણી, પ્રમુખ શ્રી
ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ રાજકોટ, શ્રી જીપી પટેલ સામાજિક કાર્યકર ગાંધીનગર, દિનેશભાઈ બદ્રેસિયા પ્રમુખ શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ ભાવનગર, અહીં જેના ઉપક્રમે આ કાર્યક્રમ થયો છે એવા સમૂહલગ્ન સમિતિના ભાઈ શ્રી મોહનભાઈ પટેલ, રમેશભાઈ પેઢડિયા, હિતેનભાઈ બાંધણિયા, આગેવાનો સર્વશ્રી કમલેશભાઈ ગોલાણી, પ્રકાશકુમાર ભાયાણી, દીપકભાઈ ભાયાણી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજના સૌ વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને બાળકો, આજે ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ દ્વારા આ 36મો સમૂહ લગ્ન સમારંભ યોજાઈ રહ્યો છે. તેમાં 24 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. આ તમામ નવયુગલોને હું હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું અને શુભેચ્છા પાઠવું કે તેઓના લગ્ન જીવન મંગલમય બને, ભગવાન એને ખૂબ સારી તંદુરસ્તી આપે અને સમાજની સારી સેવા કરે. અહીં જે દાતાઓએ આ પવિત્ર કાર્ય માટે જે આર્થિક સહકાર આપ્યો છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાન હજી એની સમૃદ્ધિમાં વધારો કરે અને જેના માધ્યમથી તેઓ સમાજને વધુમાં વધુ ઉપયોગી બની શકે. સમૂહ લગ્ન સમિતિ અને આ સમાજ એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સતત 36 વર્ષથી આ કાર્ય તમે કરતા આવો છો. એનાથી સમાજની એકતા અને અખંડિતતાના દર્શન થાય, સમાજમાં ભાઈચારાની ભાવના વધે, સમાજ સંગઠિત થાય અને ભેગા થઈ અને સમાજ માટેના સારા કાર્યો કરી શકાય એવી ભાવનાથી જ્યારે ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ આયોજિત આ કાર્યક્રમ યોજાણો છે ત્યારે હું આ સમાજના સર્વે વડીલો આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણું સંગઠન વધુ મજબૂત બને, આપણે વધુ સંગઠનના માધ્યમથી સમાજ માટેના સારા કાર્યો કરી શકીએ, સમાજ શિક્ષિત બની શકે અને સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે એ દિશામાં સૌ સાથે મળીને કામ કરીએ. તમે ભેગા થયા તો આવડું મોટું સંકુલ શૈક્ષણિક બન્યું. આપણી દીકરીઓ અહીંયા સારી રીતે અભ્યાસ કરી શકે છે અને દીકરીઓ ભણી ગણી અને સમાજને ખૂબ ઉપયોગી થાય છે. એવી જ રીતે આપણો સમાજ સંગઠિત બની અને વધુ સારા કાર્યો કરે એના માટે પરમ કૃપાળુ પરમાત્મા આપણને બધાને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આજના કાર્યમાં મને નિમંત્રણ આપી આવડા મોટા સમાજના દર્શન કરવાની તક આપી, મારું સન્માન કર્યું, મને બોલવાની તક આપી એટલા માટે આયોજકોનો અને આપ બધાએ મને શાંતિથી સાંભળો એટલા માટે સૌનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય ખોડલમાં, જય સરદાર, જય પાટીદાર. ધન્યવાદ રાઘવજીભાઈ પટેલ.